પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે ઝડપાયો. પોલીસની સતર્કતાથી મોટી ઘટના ટળી. અરવલ્લી જિલ્લા પોલીસે સતર્કતા દાખવીને એક મોટી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ અપાય તે પહેલા જ નિષ્ફળ બનાવી છે. ઉત્તર પ્રદેશથી ઘાતક હથિયારો સાથે ગુજરાતમાં પ્રવેશેલા એક શખ્સને અરવલ્લી જિલ્લા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સ હથિયારના જોરે અમદાવાદ શહેરમાં લૂંટની ઘટનાને અંજામ આપવાને ઇરાદે જઈ રહ્યો હતો, પરંતુ તે પોતાના મનસૂમાં સબળ થાય તે પહેલા જ પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. ઝડપાયેલા ઈસમની ઓળખ બિરેન્દ્ર ખટ્ટીક તરીકે થઈ છે. પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી તલાશી લેતા તેની પાસેથી 3 ગેરકાયદેસર પિસ્તોલ અને 18 જેટલા જીવતા કારતૂસોનો જથ્થો મળી આવ્યો હતો. અરવલ્લી પોલીસે હાલ પિસ્તોલ અને જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ શસ્ત્ર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં બિરેન્દ્ર ખટ્ટીક સાથે અન્ય કોઈ સ્થાનિક કે પરપ્રાંતીય શખ્સોની સંડોવણી છે કે કેમ, તેમજ તે અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ધરપકડને પગલે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ, શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી. એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું. વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને, એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે. આરોપીનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે. અમે કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે. જે આરોપી અમે બિરેન પકડ્યા છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં 2025માં 73 લાખની લૂંટ, જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે, વિથ આર્મ્સ એક્ટ છે. 73 લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે. એ ઉપરાંત અમદાવાદમાં જ ચેઇન સ્નેચિંગમાં એ સામેલ છે. એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે. આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એણે જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં આ બધી વસ્તુઓ સંતાડેલી. વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળેલો અને કદાચ ઓપરેશન 2-3 દિવસમાં જ, કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના, એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે. એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે. હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી, પણ એવું બની શકે છે. અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ એમાં આવી શકે. અમારી પાસે 7 દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી, એટલે અમે બધી ડિટેલ એમાં કાઢવાના છીએ.